everyone, good morning. Hope you all are fine. I'm Gurani Trivedi, continuing the lecture of SY BCom STEM 3, that is of English subject. We have completed syllabus and we are revising the grammar topics. In grammar topics, we are at the second topic, that is preposition. Preposition એટલે એવા શબ્દો જનરલ મિનિંગ જોઈએ તો જે વાક્યમાં પોઝિશન બતાવતા હોય. પોઝિશન બતાવતા શબ્દો ગ્રામરમાં અલગ અલગ રીતે એનો ઉપયોગ થાય છે. જે ફ્રેઝ સાથે હોય છે તો નાઉન ફ્રેઝ કહેવાય છે. અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે જે આપણે જોયું. પ્રેપોઝિશન indicates the relationship between two words or phrases. બે વર્ડ્સ અને ફ્રેઝિસ વચ્ચેનો રિલેશનશિપ બતાવે છે. બે ટાઈપના પ્રેપોઝિશન જોયા, સિમ્પલ અને કોમ્પ્લેક્સ. તો સિમ્પલ એટલે કે જે શબ્દ જોઈને જ પ્રેપોઝિશન જેવો લાગે એને એક્ટ લાઇક પ્રેપોઝિશન, પ્રેપોઝિશનનું વાક્યમાં કામ કરતા હોય એને સિમ્પલ પ્રેપોઝિશન કહેવામાં આવે છે. એના એક્ઝામ્પલ જોયા, એટ, અબવ, ફોર, અપોન, સિન્સ, બિફોર, બિલો, ઇન, ટુ, ટુવાર્ડ્સ, વિથ, ટીલ, ફ્રોમ, ઓન, અંડર, ઓફ, અપ, બિસાઇડ, એક્રોસ. આ બધા છે એ સિમ્પલ પ્રેપોઝિશન છે. અને કોમ્પ્લેક્સ, અ ફ્રેઝ ધેટ એક્ટ્સ લાઇક અ પ્રેપોઝિશન કોલ્ડ ફ્રેઝ પ્રેપોઝિશન. એક ફ્રેઝ હોય, શબ્દ ન હોય, એક અક્ષર ના હોય, એક શબ્દ ના હોય, આખું ફ્રેઝ હોય જે પ્રેપોઝિશનનું જે કામ કરતું હોય વાક્યમાં એને ફ્રેઝ એટલે કે ફ્રેઝ પ્રેપોઝિશન અથવા તો કોમ્પ્લેક્સ પ્રેપોઝિશન કહેવામાં આવે છે. જટિલ પ્રેપોઝિશન એમાં ફોર એક્ઝામ્પલ, ઇન ઓર્ડર ટુ આખો શબ્દ છે, ઇન ઓર્ડર ટુ આખું ફ્રેઝ છે. ઇન ફ્રન્ટ ઓફ ની સામે આખું ફ્રેઝ છે. ઇન એડિશન ટુ માં વધારો કરતું. વિથ અ વ્યૂ ટુ જોવા માટે ના હેતુથી. ઇન્સ્ટેડ ઓફ ના બદલે. ફોર ધ શેક ઓફ ના લીધે. ઓન બિહાફ ઓફ ના બદલે. અપાર્ટ ફ્રોમ, ઇન સ્પાઇટ ઓફ છતાં પણ. આવા આખા શબ્દો છે, આ ફ્રેઝ છે. આને વર્ડ ન કહેવાય, આને કહેવાય ફ્રેઝ. ત્રણ શબ્દોનો બનેલું ફ્રેઝ, આખું ફ્રેઝ આખું જ મુકાય, ક્યાંય એને છૂટું પાડવાનું નથી, આને ફ્રેઝ કહેવામાં આવે છે. હવે એક્ઝામ્પલ જોયા. હવે આપણે જોઈએ પ્રેપોઝિશન કેન હેવ ડિફરન્ટ ફંક્શન. પ્રેપોઝિશનના ઘણા બધા ફંક્શન્સ છે, કામ છે. શું કરે છે? ટુ ઇન્ડિકેટ ટાઈમ, ટાઈમ બતાવવા માટે. પ્લેસ, કોઈ જગ્યા. પર્પઝ, કોઈ હેતુ. ડાયરેક્શન એટલે દિશા. મૂવમેન્ટ એટલે કોઈ મૂવમેન્ટ બતાવવા. મીન્સ, ઇન્સ્ટ્રુમેન્ટલી કોઈ મીન્સ એટલે ઇન્સ્ટ્રુમેન્ટલી સંગીત, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કોઈ પણ વાજિંત્ર. કન્સેશન, કમ્પેરિઝન કમ્પેર કરવું. સોર્સ એન્ડ મેનર, અલગ અલગ જગ્યાએ એનો ફંક્શન છે, પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. તો કયા જગ્યાએ? લુક એટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ વેર ધ પ્રેપોઝિશન હેવ ધીસ ફંક્શન. નીચેના એક્ઝામ્પલ જો જેમાં પ્રેપોઝિશન અલગ અલગ ફંક્શન અલગ અલગ રીતે વાક્યમાં એ વાપરેલું છે, એનું કામ છે. તો જોઈએ. સુધા સિટ્સ બિટવીન સરોજ એન્ડ ઉસ્માન. બિટવીન શું છે? પોઝિશન બતાવે છે. ક્યાં બેઠી છે? તો કે સરોજ અને ઉસ્માનની વચ્ચે. વિજય વેન્ટ ફ્રોમ કાનપુર ટુ અહેમદાબાદ. વિજય વેન્ટ ફ્રોમ કાનપુર ટુ અહેમદાબાદ. મુવમેન્ટ અને ડાયરેક્શન ક્યાંથી નીકળ્યો અને ક્યાં પહોંચ્યા. ફાધર રિટર્ન એટ 6 o'clock. ક્યારે નીકળ્યા? તો કે 6 વાગે. ધ રોડ ઇઝ બ્લોક્ડ બીકોઝ ઓફ વેડિંગ પ્રોસેશન. રીઝન, કારણ. શું કામ એને? તો કે વેડિંગ પ્રોસેશનના કારણે. We went to the market for vegetables. વેજીટેબલ્સ લેવા માટે અમે માર્કેટ ગયા. માટે, પર્પઝ, હેતુ. અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. જયા કટ ધ લેમન વિથ અ નાઇફ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે કોઈ સાધન. ચપ્પુ વડે એમણે લેમન તોડ્યું. લેટ્સ ગો ટુ મુંબઈ બાય બસ. હાલો મુંબઈ બસમાં જઈએ, અમારે મોંઘું પડે. In spite of this heat, the children are playing outdoors. શું કહે છે? In spite of the heat,
ગરમી હોવા છતાં બાળકો બારે ખુલ્લા મેદાનમાં રમે છે. તડકો લાગી જશે એમ તડકામાં રમે છે. હીટ એટલે તડકો, ગરમી. She sings like a coil. Comparison. કોયલની જેમ ગાય છે. લીલા does all her work with great care. કઈ રીતે? તો કે with great care. એની મેનર કઈ રીતે કામ કરે છે તો એ એની રીત બતાવેલી છે. મેનર એટલે રીત. તો કે આની જેમ ગુડ વર્ક વિથ ગ્રેટ કેર, સરસ રીતે કાળજીપૂર્વક બધું કામ કરે છે. They fetched water from the river. ક્યાંથી વોટર લીધું તો કે રિવરમાંથી. ફ્રોમ ધ રિવર, નદીમાંથી. તો શું બતાવ્યું છે? સોર્સ. ક્યાંથી લીધું, એનો સોર્સ ક્યાં છે તો કે નદી. હવે એક્ઝામ્પલ્સ. એવરી ડે Sapura goes to the market at 7 a.m. All school children should be in class within 7:30 a.m. Mr. Kingston has been driving for 5 hours. The teacher says you have to hand in your homework within Tuesday. She has been waiting for her friend since 10 a.m. It flooded in December last year. You have to wait till Monday for the zero level examination result. During the Second World War, many people died. Please wait for me until I come back from school. You cannot enter the museum until 9 a.m. 9 વાગે તો સુધી એન્ટ્રી નહીં મળે. It's all about preposition. કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે, એના ટાઈપ્સ કયા કયા છે, અને વાક્યમાં એનો કઈ જગ્યાએ કોની સાથે કેમ ઉપયોગ થાય છે, અને એના એક્ઝામ્પલ્સ કયા કયા પ્રેપોઝિશન છે, સિમ્પલ કેટલા છે, કોમ્પ્લેક્સ કેટલા છે, ફ્રેઝ પ્રેપોઝિશન કેટલા છે, એ બધું આપણે ડિટેલમાં વિથ એક્ઝામ્પલ જોયું. આ રીતે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં તમને પૂછાઈ શકે છે. તો આ તો વાક્યમાં પ્રેપોઝિશન શોધો, તો એ પણ હવે આપણને ખબર પડી જાય. સિમ્પલ અથવા તો કોમ્પ્લેક્સમાંથી બેમાંથી એક પ્રેપોઝિશન હોય, હવે આપણને શોધતા ફાવી જાય. This is all about today's lecture. We'll continue in the next lecture. Thank you for listening. Have a nice day.